રાજકોટના ઉપલેટા તાલુકાના નીલાખા ગામે મહિલાઓ પર ખનીજ માફિયાઓ દ્વારા થયેલા હુમલા મામલે ગ્રામજનોએ ધોરાજી ડેપ્યુટી કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરી હતી, જેમાં ગ્રામજનોએ રેતી ચોરી અટકાવવા અને મહિલાઓને મારનાર લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી। આ ઉપરાંત નીલાખા ગામે આવેલ વેણુ નદીમાંથી રેતી ચોરી બંધ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ગ્રામજનોએ ઉચ્ચારી હતી। મારું નામ ચુડાસમા મુકેશભાઈ છે। હું નીલાખા ગામનો સરપંચ છું। જે કાલે 4-4:30 વાગે અમારા ગામની લેડીઝો વાડીએ જ આવતી હોય એ અરસામાં લેડીઝો ત્યાંથી નીકળવાની હોય અને ખનીજવાળા જે ભૂમાફિયા દ્વારા અમારા ગામની બૈરાઓને 3 થી 5 જણીઓએ બાઈઓને હાથ પગ માથામાં લાગેલા છે, ધોકા પાઇપ વડે હુમલો કરેલ છે। તેને એડમિટેડ માટે જુનાગઢ હોસ્પિટલ સિવિલમાં દાખલ પણ કરેલ છે। આજે અમે ગામ લોકો સમસ્ત મળીને ડેપ્યુટી કલેક્ટર ધોરાજી આવેદનપત્ર આપ્યું છે। અમારી માંગ જો આ નહીં પૂરી થાય તો સમસ્ત ગામ લોકો દ્વારા હિજરત કરવા પણ તૈયાર છે। મારું નામ જલુ મહેશ ભુરાભાઈ, ગામ નીલાખા। અમે અત્યારે ડેપ્યુટી કલેક્ટરે આવેદન આપવા આવ્યા છીએ સમસ્ત ગામ લોકો કે અમારા ગામમાં જે બિનઅધિકૃત રેતી ભરાય છે, જે ભૂમાફિયાઓ ગામ લોકોને પરેશાન કરે છે, એ મુદ્દાથી આપવા આવ્યા છીએ। કાલે અમારા ગામની 5 થી 7 મહિલાઓને ઢોરમાર મારવામાં આવ્યો છે, ધારિયા અને પાઇપુથી। આની પહેલાં પણ અમારા ગામના છોકરાઓના 2ના ટાંગા ભાંગવામાં આવ્યા હતા। એની પહેલાં પણ એક એવો પ્રશ્ન આવ્યો છે, અવારનવાર ગામ લોકોને પરેશાન કરે છે, મારે છે, મારી નાખવાની ધમકીઓ આવે છે। અમારી એટલી માંગ ને એટલી રજૂઆત છે કે આ રેતી બાબતનો પ્રશ્ન અમારો કાયમી હલ થાય। રેતી ત્યાંથી ભરવાની સરકાર તંત્ર ના મંજૂરી આપી દે ભૂમાફિયાઓને। જોઈએ એવા કાંઈ ખાસ પગલાં લીધા નથી। પગલાં લીધા હોય તો આ પ્રશ્ન પાછો આવે નહીં। કડકમાં કડક કાર્યવાહી કરે આ લોકો તો આ પ્રશ્ન બીજી વાર આવવાનો જ નથી। અમારી માંગ એ જ છે કે આ બધું બંધ થઈ જાય, ગામ લોકોને હેરાન કરવાનું આ બધે બંધ કરે। બંધ નહીં થાય તો અમે ગામ ઉગ્રથી ઉગ્ર કોઈ પણ પગલાં લેવા તૈયાર છીએ।